ચાલો હવે જોઈએ ઉદાહરણ 5.1. બળ સદિશ F બરાબર 3i કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ 5k કેરેટ એકમ અને સ્થાનાંતર સદિશ D બરાબર 5i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 3k કેરેટ એકમ તેમની વચ્ચેનો ખૂણો શોધો તથા F ના એટલે કે સદિશ F ના સદિશ D પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો. હવે આપણે જાણીએ છીએ વ્યાખ્યા અનુસાર બે સદિશનો અદિશ ગુણાકાર F ડોટ D બરાબર FD cos θ. બરોબર છે. તો હવે પહેલા આપણે સદિશ F અને સદિશ D જે છે તેના મૂલ્યો શોધવા પડશે. F અને D આપણને કાર્ટેશિયન ઘટકોના સ્વરૂપની અંદર આપેલા છે. બરોબર. તો F ડોટ D બરાબર શું થશે તો કે fx dx વત્તા fy dy વત્તા fz dz. તો આ આપણો x ઘટક, આ y, આ z, આ x, આ y, આ z. તો હવે 3 ગુણ્યા 5 વત્તા 4 ગુણ્યા 4 વત્તા -5 ગુણ્યા 3. તો જવાબ મળશે આપણને 16 એકમ. એટલે આ f ડોટ d ડાબી બાજુ મળી ગઈ. હવે આ મૂલ્યો આપણે શોધીએ કારણ કે આપણે છેવટે શોધવાનો છે ખૂણો થીટા એટલે cos થીટા શોધવો પડશે. તેના માટે f અને d શોધીએ. હવે તો f નું મૂલ્ય એટલે અંડર રૂટ fx સ્ક્વેર પ્લસ fy સ્ક્વેર પ્લસ fz સ્ક્વેર બરાબર અંડર રૂટ 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા -5 નો વર્ગ. 3 4 અને -5. બરોબર. તો આપણને જવાબ મળશે √50. હવે d માટે તો d નું મૂલ્ય અંડર રૂટ dx સ્ક્વેર વત્તા dy સ્ક્વેર વત્તા dz સ્ક્વેર બરાબર અંડર રૂટ 5 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. આ રહ્યું 5 4 અને 3. તો આનો પણ જવાબ આપણને મળશે અંડર રૂટ 50. હવે આ જે આપણું પહેલું સૂત્ર છે એને અનુરૂપ આપણે લખી શકીએ કે cos θ બરાબર f ડોટ d અપોન f નું મૂલ્ય ઇન્ટુ d નું મૂલ્ય. તો હવે f ડોટ d એટલે આપણને મળ્યું 16 અને નીચે આપણને મળશે અંડર રૂટ 50 એનો ગુણાકાર કરીશું તો આપણને 50 મળશે. બરોબર છે. તો હવે આપણને અહીંયા cos θ બરાબર મળશે 0.32. તો θ બરાબર આપણે cos ઇન્વર્સ 0.32 આ મૂલ્ય આપણે લોગેરિધમની અંદર નેચરલ કોસાઇનના ટેબલમાં જોઈ અને નક્કી કરી શકીએ કે થીટા જે છે એ 71 ડિગ્રી અને 21 મિનિટનો થશે. હવે આપણે બીજો પ્રશ્ન લઈએ કે સદિશ F ના સદિશ D પરના પ્રક્ષેપનું મૂલ્ય. તો આપણે જાણીએ છીએ કે F નો D પરનો પ્રક્ષેપ એટલે F cos θ. તો F cos θ f નું મૂલ્ય આપણી પાસે છે, cos θ નું પણ મૂલ્ય આપણી પાસે છે. f નું મૂલ્ય છે √50, cos θ નું મૂલ્ય છે 0.32. આ બંને મૂલ્યો અહીંયા ગોઠવ્યા એને સાદુરૂપ આપી દઈએ તો આપણને જવાબ મળશે 2.263 ન્યૂટન. ક્લિયર મિત્રો?